નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતી લગતી નવી અપડેટ્સ મળતી રહે. જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરે માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં આગામી શૈક્ષણિક સત્રથી એટલે કે 2025-26 માટે જે શિક્ષક ભરતીની જાહેરાત આવેલી છે, તેમાં લાયકાતની વાત કરવામાં આવે તો પ્રી પીટીસી, પીટીસી અને બીએ બીએડ એ વિષય મુજબ લાયકાત દર્શાવવામાં આવેલી છે. તેમાં પ્રાથમિક શિક્ષક, બાલવાટિકા, માધ્યમિક શિક્ષક અને અન્ય પોસ્ટ માટે જે ભરતી આવેલી છે એની જે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી, એટલે કે તમે માત્ર ડિગ્રી પર પણ એપ્લાય કરી શકો છો. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. ચાલો મિત્રો વિડીયો શરૂ કરી લઈએ. તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો રિક્વાયર્ડ ટીચર્સ 2025-26 માટે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ માટે ભરતી છે. જેમાં સૌપ્રથમ ગુજરાતી મીડિયમમાં તમે જોઈ શકો છો 3, 7, 8 સવાર પાડી, જેમાં ગુજરાતી અને સોશિયલ સાયન્સ વિષય માટે ભરતી છે, જેમાં પીટીસી, ડીએલડી અથવા તો DLECOM, BSc જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ ધોરણ 9 માટે જે ઇંગ્લિશ મેથ્સ વિષય માટે ભરતી છે, જેની લાયકાત તમે જોઈ શકો છો. ત્યારબાદ જે ક્લર્ક માટેની ભરતી છે, જેમાં બીકોમ, એમકોમ, BSc, DCA અને જે અનુભવ પણ માગવામાં આવેલો છે. ત્યારબાદ જોવામાં આવે તો ગ્લોબલ મીડિયમમાં ધોરણ 7થી 9ની અંદર ત્યારબાદ સુપરવાઇઝર માટે પણ ભરતી છે, જેમાં તમે લાયકાત જોઈ શકો છો. તેમાંથી તમારે જે ડિગ્રી લાગુ પડતી હોય તેના પર તમે એપ્લાય થઈ શકે છે. ત્યારબાદ અંગ્રેજી માધ્યમની પ્રી પ્રાઇમરી મધર ટીચર, જેમાં પ્રી પીટીસી અથવા તો ગ્રેજ્યુએશન લાયકાત દર્શાવેલી છે, એમાં તમામ વિષયો રહેશે. ત્યારબાદ ધોરણ 1થી 5 બપોર પાળીમાં પીટીસી અથવા બીકોમ, BSc, BA એટલે બીએડ તેમાં તમામ સબ્જેક્ટ રહેશે. ત્યારબાદ ધોરણ 6થી 8માં જે મોર્નિંગ શિફ્ટની અંદર ભરતી છે, જેમાં BA બીકોમ, BSc, BEd અથવા તો જે માસ્ટર્સ ડિગ્રી માંગવામાં આવેલી છે. ત્યારબાદ ધોરણ 9-10 માટે જે BSc, BEd અથવા તો MSc, BEd લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ હાયર સેકન્ડરી અંદરની જે ક્લાસ એડમિનિસ્ટ્રેશન માટે ભરતી છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ બંને માટે ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય માહિતી જોવામાં આવે તો ફોર ઇંગ્લિશ મીડિયમ ટીચર્સ મોસ્ટલી ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ. ત્યારબાદ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. રસ ધરાવનાર ઉમેદવારો અરજી તેમજ પોતાની લાયકાતના પ્રમાણપત્ર નકલ સાથે જે આજથી 7 દિવસની અંદર, એટલે કે આ જાહેરાત કાલે આપવામાં આવેલી હતી 27 માર્ચના રોજ, તો 7 દિવસમાં તમે શાળાએ રૂબરૂ આવીને મળી જવું. 8 થી 11નો સવારે સમય રહેશે. ત્યારબાદ જે પ્રમાણિત નકલ સાથેની અરજી ઈમેલ દ્વારા પણ મોકલાવી શકાશે, જે શાળાનો ઈમેલ લખેલો છે તેના પર તમે અરજી મોકલાવી શકો છો. તો આ જે શાળા સુરત જિલ્લાની છે તેનું સંપૂર્ણ સરનામું એ આપવામાં આવેલું છે, કોઈ તમે એ જોઈ શકો છો. મિત્રો એ સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે કે મોર્નિંગ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે 2025-26 માટે શૈક્ષણિક સ્ટાફનું ભરતી છે. તો આ વિશેની અન્ય માહિતીઓ તે ઉપરાંત PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.